તમે જોઈ રહ્યા છો આખું અવલોકન ન્યૂઝ। લાલપુર જિલ્લા પંચાયતની ચૂંટણીમાં હવે રાજકીય માહોલ ગરમાયો છે અને આ ગરમ રાજકારણ વચ્ચે એક નામ ખૂબ જ જોરથી ચર્ચામાં છે, વર્ષાબેન તુષારભાઈ માકડિયા। વર્ષાબેન માકડિયા। હા દર્શકો, લાલપુર બેઠક નંબર 14 પરથી ભાજપના ઉમેદવાર તરીકે વર્ષાબેન માકડિયા મેદાનમાં ઉતર્યા છે અને શરૂઆતથી જ તેઓ ચર્ચાના કેન્દ્રમાં રહ્યા છે। વર્ષાબેન માકડિયા માત્ર એક ઉમેદવાર નથી, પરંતુ તેઓ એક એવી વ્યક્તિ છે જે સમાજ સાથે જોડાયેલા છે, લોકો સાથે જીવતા જાગતા સંબંધ ધરાવે છે। લાલપુરની બહેનો સાથે યોગા ગ્રુપમાં સક્રિય, સામાજિક પ્રવૃત્તિઓમાં આગળ અને લોકો વચ્ચે સતત હાજરી, એટલે જ આજે લોકો કહે છે આ છે વર્ષાબેન માકડિયા, લોકોની વચ્ચે રહેતી નેતા। હવે વાત કરીએ તેમના મજબૂત પરિવારની, કારણ કે વર્ષાબેન માકડિયા પાછળ છે એક શક્તિશાળી અનુભવનો આધાર, તેમના પતિ તુષારભાઈ માકડિયા। લાલપુર એપીએમસી યાર્ડના પૂર્વ ચેરમેન રહી ચૂક્યા છે અને હાલ એપીએમસી ડાયરેક્ટર તરીકે સેવા આપી રહ્યા છે। એટલું જ નહીં, તેમના સસરા લાલપુર તાલુકા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ અને લાલપુર ગ્રામ પંચાયતના પૂર્વ સરપંચ તરીકે પણ રહી ચૂક્યા છે। એટલે કે વર્ષાબેન માકડિયાએ એક એવો પરિવાર રજૂ કરે છે જે વર્ષોથી જનસેવામાં જોડાયેલો છે। લાલપુરની જનતા કહે છે વર્ષાબેન માકડિયા એટલે વિશ્વાસ, વર્ષાબેન માકડિયા એટલે સેવા, વર્ષાબેન માકડિયા એટલે વિકાસની આશા। હવે ચૂંટણી નજીક આવી રહી છે અને સૌથી મોટો સવાલ એ છે કે શું વર્ષાબેન માકડિયા પોતાની લોકો પરિવાર પર વિશ્વાસ મૂકશે? પરંતુ એક વાત તો ચોક્કસ છે કે આજના સમયમાં વર્ષાબેન માકડિયા લાલપુરની રાજનીતિમાં એક મજબૂત અને ચર્ચિત નામ બની ચૂક્યા છે। આવી જ મોટી અને વિશ્વસનીય અપડેટ માટે જોડાયેલા રહો આખું અવલોકન ન્યૂઝ સાથે।